આજે આપણે અહીં એવા બે શેરની ચર્ચા કરીશું કે જે શેર છેલ્લા 3 થી 5 વર્ષમાં 4000 થી 5000% જેટલું રિટર્ન આપેલ છે, પરંતુ બંને શેર વધવાના કારણો અલગ અલગ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. એક છે ક્યુપિડ શેર. 5 વર્ષમાં લગભગ 90 ગણો કેમ થયો? કલ્પના કરો કે તમે 5 વર્ષ પહેલાં માત્ર ₹1 લાખ ક્યુપિડ લિમિટેડમાં રોકાણ કર્યું હોય. આજે તેની કિંમત કરોડની નજીક પહોંચી શકતી. પ્રશ્ન એ છે કે આ ચમત્કાર કેવી રીતે થયો? શું આ માત્ર નસીબ હતું કે કંપનીએ ખરેખર કંઈક એવું કર્યું જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો? આજે આપણે ક્યુપિડ લિમિટેડની સંપૂર્ણ કહાની જાણીશું. કંપનીની શરૂઆત. ક્યુપિડ લિમિટેડની સ્થાપના 1993માં મહારાષ્ટ્રના ન્યાસિક ખાતે થઈ હતી. શરૂઆતમાં કંપનીનું નામ ક્યુપિડ રબર્સ લિમિટેડ હતું. કંપની મુખ્યત્વે મેલ કોન્ડમ બનાવતી હતી. 1995માં બીએસસી પર લિસ્ટ થઈ અને 2016માં એનએસસી પર લિસ્ટ થઈ. કંપની શું બનાવે છે? આજે ક્યુપિડ માત્ર કોન્ડમ કંપની નથી. તે બનાવે છે મેલ કોન્ડમ, ફિમેલ કોન્ડમ્સ, વોટર બેઝ લુબ્રિકેન્ટ્સ, આઈવીડી, ડાયગ્નોસ્ટિક કિટ્સ, પરફ્યુમ્સ, ડિયોડરન્ટ્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ વગેરે. કંપનીની સૌથી મોટી ઉપલબ્ધિ વિશ્વમાં મેલ અને ફિમેલ કોન્ડમ બંને માટે WHO UNFPA પ્રી ક્વોલિફિકેશન મેળવનારી પ્રથમ કંપનીઓમાંની એક છે. તેના કારણે UN, WHO અને વિવિધ દેશોની સરકારના મોટા ઓર્ડર મળવા લાગ્યા. સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી મળતા ઓર્ડર કંપની માટે સ્થિર આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યા. ક્યુપિડ શેર વધવાના મુખ્ય કારણોની વાત કરીએ તો નફામાં જબરજસ્ત વધારો. છેલ્લા થોડા વર્ષોમાં કંપનીના રેવન્યુ અને પ્રોફિટ ઝડપથી વધ્યો. પ્રોફિટ માર્જિન પણ મજબૂત રહ્યું. એક્સપર્ટ બિઝનેસ. ક્યુપિડ 90થી વધુ દેશોમાં પ્રોડક્ટ વેચે છે. એક્સપર્ટ ઓર્ડર સતત વધતા રહ્યા. નવી પ્રોડક્ટ લાઇન. કંપનીએ પર્સનલ કેર અને એફએમસીજી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા, જેથી ભવિષ્યની વૃદ્ધિની આશા વધી. મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારી. નવી જમીન ખરીદી અને ઉત્પાદન ક્ષમતા લગભગ 1.5 ગણું વધારવાની યોજના જાહેર કરી. મેનેજમેન્ટનું મજબૂત ગાઈડન્સ. કંપનીએ ફાઇનાન્શિયલ યર 2027 માટે વધુ રેવન્યુ ગાઈડન્સ આપ્યું, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. કંપની સ્મોલ કેપ હોવાથી ખરીદીનું દબાણ વધતા શેરની કિંમતમાં ઝડપથી વધારો જોવા મળ્યો. 5 વર્ષ પહેલાં 2021ની આસપાસ ₹2 થી 3માં મળતો આ શેર બોનસ અને સ્પ્લિટની હિસ્ટ્રીની વાત કરીએ તો 4 એપ્રિલ 2024માં ફેસ વેલ્યુ ₹10 હતી, જેને 10:1 સ્ટોક સ્પ્લિટ થયો, એટલે કે 10ની ફેસ વેલ્યુ 1માં રૂપાંતરિત કરી. જો 2021માં તમારી પાસે એક શેર હોત તો કોર્પોરેટ એક્શન પછી તે આ રીતે વધ્યો હોત. શરૂઆત આપણે એક શેરથી કરીએ. 10:1માં સ્પ્લિટ 2024માં થયો, એટલે શેર થયા 10. એકે એક બોનસ 2024માં જ આપ્યું, એટલે 10 શેર થયા 20 શેર. હવે ફરીથી 2026માં તેને 4:1 બોનસ આપ્યું, એટલે શેર થયા ટોટલ 100 શેર. છેલ્લા 5 વર્ષમાં શું બદલાયું? 5 વર્ષ પહેલાં ક્યુપિડ નાની કંપની હતી. ઘણા રોકાણકારો તેનું નામ પણ જાણતા નહોતા. પછી ધીમે ધીમે વેચાણ વધવા લાગ્યું. નફામાં જબરજસ્ત વધારો થયો. એક્સપર્ટ બિઝનેસ મજબૂત બન્યો. નવા ગ્રાહકો જોડાયા. કંપનીએ ઉત્પાદન ક્ષમતા વધારવાનું શરૂ કર્યું. આ સુધારાઓને કારણે બજારે કંપનીને નવી નજરે જોવાનું શરૂ કર્યું. જ્યારે
કોઈ કંપની સતત સારા પરિણામો આપે છે ત્યારે મોટા રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ્સ પણ તેમાં રસ લે છે. જેમ જેમ માંગ વધે છે અને વેચનાર ઓછા હોય છે તેમ શેરનો ભાવ ઝડપથી વધી શકે છે. ક્યુપિડ સાથે પણ કંઈક આવું જ બન્યું. હવે આપણે વાત કરીએ એવા શેરની જેણે માત્ર 5 વર્ષમાં રોકાણકારોના ₹1 લાખને અંદાજે ₹48 લાખ સુધી પહોંચાડી દીધા. હા, તે કંપનીનું નામ છે સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. એક એવી કંપની જે વર્ષો સુધી રોકાણકારોના રડાર પર નહોતી, પરંતુ થોડા વર્ષોમાં જ શેર બજારની સૌથી વધુ ચર્ચાતી કંપનીઓમાં સામેલ થઈ ગઈ. કંપનીના ઇતિહાસની વાત કરીએ તો સિયાન એગ્રોની શરૂઆત 13 સપ્ટેમ્બર 1985ના રોજ ઉમરેડ એગ્રો કોમ્પ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે થઈ હતી. કંપની મુખ્યત્વે રિફાઇન્ડ સોયાબીન તેલ, સનફ્લાવર તેલ, કૃષિ સંબંધિત ઉત્પાદનો બનાવતી અને વેચતી હતી. 2016માં કંપનીનું નામ બદલીને સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ રાખવામાં આવ્યું. ત્યારબાદ કંપનીએ એગ્રો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વ્યવસાયોમાં પણ પ્રવેશ કર્યો, જેવા કે એડિબલ ઓઇલ, સ્પાઇસીસ, બાયો ફર્ટિલાઇઝર્સ, પર્સનલ કેર, હોમ કેર, સેનિટાઇઝેશન. છેલ્લા વર્ષોમાં કંપનીએ ઇથેનોલ સંબંધિત ક્ષેત્રમાં પણ પોતાની હાજરી મજબૂત બનાવી, જેના કારણે રોકાણકારોનું ખાસ ધ્યાન આકર્ષાયું. સિયાન એગ્રો ભારતના છેલ્લા કેટલાક વર્ષોના સૌથી વધુ ચર્ચિત મલ્ટીબેગર શેરોમાંનો એક રહ્યો છે. અંદાજિત રિટર્નની વાત કરીએ તો 5 વર્ષમાં 47%થી વધુ અને 3 વર્ષમાં 4300%થી વધુ. એટલે કે જો કોઈએ 5 વર્ષ પહેલાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત અંદાજે ₹48 લાખ સુધી પહોંચી હોત અને 3 વર્ષ પહેલાં કર્યું હોત તો ₹43 લાખ થઈ હોત. આ જ કારણ છે કે સિયાન એગ્રો ઘણા રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો. શેર કેમ દોડ્યો? તેના મોટા કારણો: 1. કંપનીના બિઝનેસમાં વિસ્તરણ કર્યું. 2. ઇથેનોલ થીમને કારણે રોકાણકારોમાં ભારે રસ. 3. સ્મોલ કેપ શેર હોવાથી ઓછી ખરીદીમાં પણ ભાવ ઝડપથી વધી શક્યો. 4. બજારમાં મજબૂત ખરીદી અને સકારાત્મક સેન્ટિમેન્ટ. કંપની વિશે કેટલીક ચિંતાજનક બાબતો પણ ચર્ચામાં રહી છે, જેવી કે પ્રમોટર શેર પ્લેજ રાખ્યા હતા, ROE અને ROCE જેવા કેટલાક ફંડામેન્ટલ્સ મજબૂત ન ગણાતા. શેરમાં ભારે વોલેટિલિટી હતી. સિયાન એગ્રોએ બતાવ્યું કે ક્યારેક નાની કંપની પણ અસાધારણ રિટર્ન આપી શકે છે, પરંતુ દરેક મલ્ટીબેગર શેર સાથે મોટું જોખમ પણ જોડાયેલું હોય છે. આવી કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં કંપનીના પરિણામો, તેનું દેવું, મેનેજમેન્ટ અને મૂલ્યાંકન જરૂર તપાસવું જોઈએ. આ એક એવો શેર છે જેણે થોડા વર્ષમાં હજારો ટકાનું રિટર્ન આપ્યું, પણ તેની પાછળની કહાની માત્ર શેર બજારની નથી. આ કંપનીના પ્રમોટર્સમાં નિખિલ ગડકરીનું નામ છે, જેઓ નીતિન ગડકરીના પુત્ર છે. હવે નીતિન ગડકરી કોણ છે તે તો આપણને ખ્યાલ જ છે, પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે માત્ર પારિવારિક સંબંધ હોવો અને કંપનીના શેરમાં થયેલી તેજી, આ બંનેને સીધા કારણ પરિણામ તરીકે જોવું યોગ્ય નથી. તેના માટે કોઈ સત્તાવાર પુરાવો હાલ ઉપલબ્ધ નથી. ફેબ્રુઆરી 2024 સિયાન એગ્રોએ ઇથેનોલ સંબંધિત ટેકનોલોજી અને પ્રોજેક્ટ માટે રામચરણ ગ્રુપ સાથે MOU કર્યું. આ સમાચાર બાદ કંપની પર રોકાણકારોની નજર જવા લાગી. 29 મે 2024 વાર્ષિક પરિણામો જાહેર થયા. ત્યારથી કંપનીના બિઝનેસમાં ઝડપથી ફેરફાર જોવા મળ્યો અને બજારનો રસ વધ્યો. ઓગસ્ટ-ડિસેમ્બર 2024
કંપનીએ અનેક પ્રેસ રિલીઝ અને કોર્પોરેટ અપડેટ્સ જાહેર કર્યા. રોકાણકારોમાં કંપની અંગે ચર્ચા વધી અને શેરમાં તેજી શરૂ થઈ. શરૂઆત 2025 કંપનીના રેવન્યુ અને પ્રોફિટમાં મોટો ઉછાળો જોવા મળ્યો. બજારે તેને હાઈ ગ્રોથ કંપની તરીકે જોવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 શેર સતત ઘણા દિવસો સુધી અપર સર્કિટમાં રહ્યો. એક સમયે 42 સતત ટ્રેડિંગ સેશન સુધી શેરમાં તેજી જોવા મળી અને એક વર્ષમાં લગભગ 1400%થી વધુ વધારો નોંધાયો. હવે બીજો પ્રશ્ન આવે છે કે શું કંપનીની સફળતા પાછળ સરકારની ઇથેનોલ પોલિસીનો હાથ છે? ભારત સરકારે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વધારવાની નીતિને પ્રોત્સાહન આપ્યું છે. આ નીતિથી સમગ્ર ઇથેનોલ ઉદ્યોગને વિકાસની તક મળી. તે જ સમયગાળા દરમિયાન સિયાન એગ્રોએ પણ ઇથેનોલ સંબંધિત બિઝનેસમાં પ્રવેશ કર્યો અને કંપનીના વ્યવસાયમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી. વિરોધ પક્ષના કેટલાક નેતાઓએ એવો આક્ષેપ કર્યો કે નીતિન ગડકરી ઇથેનોલને પ્રોત્સાહન આપે છે અને તેમના પુત્રની કંપની પણ આ ક્ષેત્રમાં કાર્ય કરે છે. તેથી હિતોના સંઘર્ષ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની તપાસ થવી જોઈએ. બીજી તરફ નીતિન ગડકરી અને સિયાન એગ્રો બંને આવા આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું છે કે કોઈ ગેરરીતિ થઈ નથી અને જાહેર રેકોર્ડ મુજબ આ આરોપોમાં કોઈ અંતિમ ન્યાયિક અથવા સત્તાવાર દોષિત ઠરાવ થયો નથી. કેટલાક અહેવાલો સામે માનહાનિના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. એટલે રોકાણકાર તરીકે આપણું ધ્યાન રાજકીય ચર્ચા કરતાં વધુ કંપનીના મૂળભૂત પાસાઓ પર હોવું જોઈએ, જેમ કે વેચાણ, નફો, દેવું, કેશ ફ્લો, પ્રમોટરની હિસ્સેદારી અને ભવિષ્યની વૃદ્ધિ. જો તમને આવી જ મલ્ટીબેગર કંપનીઓની સ્ટોરી ગુજરાતી ભાષામાં ગમે છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. આ વિડીયો માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. આ કોઈ બાય અથવા સેલની સલાહ નથી. મિત્રો, તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.